हेलो गाइस, तो बधाने जय द्वारकाधीश અને જય માતાજી. સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. અને શું કે બધા મજામાં છે, કેમ કે આપણા વિડીયો જે બધા મજામાં રહેવા મળ્યા છે ગાઈસ. તો તમારા બધાનો બહુ સારો સપોર્ટ મળે છે આપણા વિડીયોમાં ગાઈસ. તો આવી રીતે સપોર્ટ બનાવી રાખજો. તમારો ભાઈ એકદી આગળ આવી જશે અને તમને પણ બહુ રોજ તમને મસ્તીના બ્લોગ બનાવી મોજ કરાવશે ગાઈસ. તો વિડીયો બનાવ્યો ગાઈસ. હવે આપણે સવાર પડી ગયું છે અને હવે જઈને આપણે કામ બાજુ આજે છે હનુમાન જયંતિના ફૂટ બાકાજી બોલાવવાની છે ગાઈસ. બપોરે બોલાવવાની કહી દઉં પહેલાં ગાઈસ તમને. તો આજે ફૂલ બાકાજી બોલાવવાની તમારો ભાઈ જાય છે હવે બજાર બાજુ મળી છે. તો બજારમાં જઈને ગાઈસ ત્યાંથી ફાઇનલી ઓફિસ આવી ગયા હતા અને મને એમ થયું કે મારા પબ્લિકને આજ પાછા દ્વારકાધીશનું દર્શન કરાવી દે ગાઈસ. તો તમે કરી લ્યો, આપણે તમને દર્શન કરાવી દે મસ્તીના ધજા. હા આના દર્શન કરવા થોડા સહેલા શું કે ઋષિ આજે અમારા ઉપર આવી ગયા. શું છે ઋષિભાઈ? મજા ગાઈસ. તમે પણ દર્શન કરી લીધા ને? તમારે ફૂલ બાકાજી આ ભગવાનના કામમાં બાકાજી કી ના હોય. હજી એક વાર કરી લ્યો ગાઈસ. તો ચાલો ગાઈસ, હવે આપણે છે ને જાય નીચે. અને જો તમારે દરરોજ દ્વારકાધીશનું દર્શન કરવા હોય ધજાના તો મને ખાલી કોમેન્ટ કરી દો તમારો ભાઈ તમે દરરોજ દ્વારકાધીશનું દર્શન કરાવજો ગાઈસ. ચાલો મળીએ આગળ. પાછા આવ્યા હતા અને વાતાવરણ તમે ગાઈસ વાત મૂકી દેવું છે. જોતા વાતાવરણ જો ખાલી તમે વાદળા ફૂલ વરસાદ ઘેરાણો છે ગાઈસ. જો ભગવાનની દયા હશે આ કાળિયા ઠાકરની આ જો ઊભો ચીંગુ અલે ભાઈ સાઈડ મારે બ્લોક મારે હાલ સાઈડ મારે ગજબ બેચ જતી યાર એમ કે પછી. ઓહો વાતાવરણ ગાઈસ એમાં ગાઈસ હનુમાન જયંતિ છે એટલા માટે વાતાવરણ હનુમાનજી આપણે પ્રગટ થઈ ગયા છે ગાઈસ. તો આજે રાતે બપોરે ફૂલ બાકાજી બોલાવવાની ગાઈસ. વિડીયો બનાવી દીધો ને તમે વાતાવરણ ખાલી હજી કોઈ ચેક કરતા હોય હોતામ ફૂલ પાણીના ભરેલા વાદળ આવી ગયા છે ને કા છોટું મદન. ચાલો ગાઈસ આપણે મળી તમને બપોરે ડાયરેક્ટ. જય માતાજી. દેવભાઈ નીકળી ગયા ત્યારે ઉડન ખટોલા તે ગાઈસ પાણી ભરાઈ ગયા મંદિરમાં. તો કેટલાક છો ગામમાં? હું એક તો સારું કઈ મારું નથી કહેતો. હા જો ખાબો છે ભરાઈ ગયા. હે માં તો ગાઈસ હવે છે ને આપણે ફ્રી થઈ ગયા ઓફિસેથી પાસે ભાઈ છે ને હવે આપણે ઘર બાજુ નીકળી. આ બધા ડેવલપ નવરીનો જ આપણે થોડા છીએ કઈ કોઈ નવરીનો જ છો. હવે હું કાંઈ નવરો નથી. ચપ્પલ અહીંયા પેડા છે નબળી વાત જ નહીં કામ ચા નહીં ગયેલા. તો કાંઈ હવે આપણે છે ને મીટા કરીને તમને મળી આવે હનુમાનની બાકાજી બોલાવા જવાનું. તો રસ્તાની એક બેન ત્રણ થઈ ગઈ જોતા એ નિમ્મા ગાડીની જો એક બેન ત્રણ થાય. હવે ગામમાં રસ્તાની ગાય એક બેન ત્રણ થઈ ગઈ છે. જો તમે મારી ગાડી દોડાવીને મેલી કરી નાખશે. અહીંયા સારું જો અહીંયા ઉપાધિ નથી ગાય. જો ભીખો ડોન બતાવો. ભીખો ડોન નથી અત્યારે એને બાપો હતો ભીખો ડોન. ચાલો બીચ આગળ જાય તમને મળી આપણે છોકરા એવું કઈ જોવે જાઓ. અને ગાઈસ આપણે વ્લોગિંગ ચાલુ કરાવવાની યુટ્યુબ ચેનલ બનાવી અને એને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવો મિથલાને. ઓ મિથલા ઓય ગાઈસ આપણે આજે હાને ઢોસામાં જશું ને આખો વ્લોગ મીતુભાઈ ઉતારવાના છે. એ ભાગવું છે પાછું પવન બહુ જો વાતાવરણ તમે જો ખરે પવન આ જો કાલુ ડોન. તો ગાઈસ હવે છે ને આપણે આપણી ભાણેજને તેડતા હોય ઓખા તમને મળી ગયા પછી આપણે મીતુભાઈને આપણે યુટ્યુબ ચેનલ બનાવીને એક નવો કામ બનાવીને એના માટે ચાલુ કરી દેવું વ્લોગિંગ. ભલે કર્યા કે એ વ્લોગિંગ બરોબર ને ગાઈસ. તો જ આપણે સીધા મળી તમને ઓખા જઈને ભાણેજ આપણે છે ને ત્યારે ભાણેજને તેડવા આવી ગયા. તો ભાણેજ કેવું ગયું ખબર તમને? જો તો શું કરતી હતી? એટલે અહીંયા તારી બેન પણ એક વાતું કરે અમે ગાઈસ હું છે ને બારે વાટ જોઈ નહીં ક્યારે આવે ક્યારે નહીં. અહીંયા પોતે બેઠી છે ને બાકાજી બોલાવી શું કરતી હતી? અમારે વાટ જોવાની હું તારા માટે જોતા આમ નાટક જ કઈ મનમાં જ નથી. જો આમ જોતો ગાઈસ હું એની બારે વાટ જો ને પોતે અહીંયા બેઠી ગપ્પા મારે બેન પણ કહી બોલ હલો તો ઘર બાજુ નીકળશું ભાણેજ. હલો આમાં હેલો કે જાણ દાંત નથી કાઢવાનું કીધું. ચાલો ભાઈ હવે આપણે છે ને ભાણેજને ઘરે મૂકી આવીએ. ભાણેજ તો દીદી છે આપણે એમાં બાર વાટજો ને પોતે બાકાજી બોલાવે. કેટલાક છે હાલે ઘરે હાલો. શું કરતી હતી તું અહીંયા? હા હેલો કહી દે હાલ બ્લોગમાં. હા હેલો કરતી એને દાંત એમ બ્લોગ ચાલુ કરીને દાંત આવે છે. ચાલો કે આપણે નહીં આવે ઘરે આવીને તમને મળીએ ગઈ. ભાણેજને ઘરે ઉતારી દીધી જો ગાઈસ નાટક કરી છે જો
હલો આપણે નીકળી ગયા છે હવે પાછા દુકાન બાજુ ગાડી બાડી રાખી દે અને આપણી ગાડી લઈને વયા જાય. તો આગળ સીધા મળીએ તમને મિતુભાઈ આગળ જઈને ભાણેજને જો. હલો ભાણેજ આવજો. બાય બાય કહી દે. બાય બાય. બાય બાય બાય. ચાલો ગાઈસ હવે આપણે જાય મિતુભાઈ સીધા. મળી ગયો તો ભોલો ને ભોલા તાર શું કેવું છે ગાઈસ? તો ભોલાભાઈ છે ને ફાકી બંધ કરી દીધી વાવડ મેલા મને. સાચી વાત છે? કેટલા દીધી કરી દીધી? વાહ મારો ભાઈ વાહ. એક જિંદગીમાં જે સારું કામ કર્યું એ નિભાવજે નહીં તું. 4 દિવસ થઈ ગયા, હજી 40 400 દિવસ કરી નાખજો મારો ભાઈ. ગાઈસ ભોલાભાઈ છે ને ત્યારે ફાકી મૂકી દીધી, તમે જોઈ શકો છો કે એમને કહી રહ્યા છે. આપણે સાચું માનશો નહીં, એ લોકો છે ને એક દી એમ કે ખાઈ લીધી, બીજે જેમ કે ચાલુ આજથી એક દી બંધ હોય બીજી ચાલુ હોય એટલે એનો કંઈ ભરોસો કરાય નહીં ગાઈસ. તો ચાલો ગાઈસ આપણે સીધા મળીએ. આપણી ગાડી ઉપાડતા આવે ને આ અમુકને દેતા આવીએ, ભીખાભાઈને દેતા આવે. વળી એમ કહે છે મારી ગાડી શું કહેવાય લઈ ગયા હતા, એટલે આપણે ગાડી એને મૂકીએ ને આપણે લઈને ઘરે જઈને જમી કહીને ભૂઈ જાય આરામથી. ગાઈસ મળીએ તમને પછી. ગાઈસ શું કહ્યું ગાઈસ? તો હવે ફાઇનલી ફ્રી થઈ ગયા, જાગી ગયા છે તમારો ભાઈ. ગાડીને ચાવી પડે લીધી છે આપણે બ્લેક પેન્થરની. નીકળીએ હવે ઓફિસ બાજુ. ચપ્પલ એની માને એમ પડ્યા હતા, ચપ્પલ બીજા બધા આમ પડ્યા એ દેખાડે એમ. ચાલો ગાઈસ તો છે ને હમણાં બ્લેક પેન્થર પાસે પડ્યો છે ગાઈસ. ખાલી નવો પ્લેટ જો તમે, આપણે ઈચ્છા નથી. ચાલો ગાઈસ તો હવે છે ને આપણે ગાડીને કોલ્ડ સ્ટાર્ટ દઈએ અને નીકળીએ ઓફિસ બાજુ. આજ તો ફ્રી જ પડી છો. ચાલો ગાઈસ તમે મળી ઓફિસે જઈને. તમને આમ ખાલી વાતાવરણ જો ખાલી ઓહો ઓપી જો એમાં આપણી ગાડી એટલે ગાઈસ વાતાવરણ તમે જેમ ચેક કરો ને એમ તડકો જ નથી. ભલે ત્યારે 4:30 થતા હોય આમ જો તમે. હવે પાણીના ખાબોચે ભરાઈ ગયા છે. ગાડી આપણી મેરી નથી તો સારી વાત છે. ચલો A few moments later. તો ગાઈસ ફાઇનલી છે ને હનુમાનજીના મંદિરે ભોગી ગયા છે. હું બીતો જ નથી કોઈથી, હું ગમે એવો વ્લોગ ચાલુ કરી દઉં એ માણસ છું. તો ગાઈસ તમને મસ્તીના દર્શન કરાવીએ કમો ખાલી 5 જ મિનિટ. તમારો है ना नियम है हूँ हनुमान जी ना मंदिर आवे ना એટલે પેલા है ને પાણી લેખું ને ये पानी सिर्फ पीने के लिए है. तो एक आ व्यक्ति ने कहा आने तो कई खबर नहीं पड़ती. પેલા है ને हाथ धोई लेवा गाइस થોડા પછી દર્શન. હા તો અરે યાર હવે જમણા તો પકડો કેમ? હાલો ચાલો. તો બહુ શું કહું તારો? બે શબ્દ લગે ઓલું કરી દે હાલ બધાને આમ કરી દે હાલ. જય માતાજી. તો ગાઈસ ચાલો તમે મસ્ત હનુમાનજીના દર્શન કરાવીને રોકાવું છે ને જવાનું નથી. આપણે જમી કરીને થઈ ગયા હતા ફ્રી. ને અમારે છે ને મીતુભાઈ જો તમે નાના છોકરા જેવું કરે છે. હું છે મીતુ? આ ગદા હનુમાનજી કેટલે એવો એના આગળ કોન્ટેક્ટ છે તારા? કેની છે? તો ગાઈસ આપણે છે ને જમી કરીને ફાઇનલ ફ્રી થઈ ગયા હતા. ગામમાં છે થોડી બાગાજી બોલાવીએ ગાઈસ. અત્યારે તો મૂવી હાલે છે. કયું હાલે? દેશી બોયસ હાલે છે. એ હાલો. અરે યાર ગાઈસ તમે જોઈ શકો જો આ વ્યક્તિએ જો બ્લોગનું આમ જે કોન્ટેન્ટ વધારે નાખ્યો, બીજું કહે નહીં ગાઈસ. તો આપણે મળી જવાનું ગામમાં જઈને. તમારે વિરાટ કોહલી ફિલ્ડિંગ કરે છે, એ કીપરિંગ કરે છે. વિરાટ કોહલી દિવસો કીપરિંગ ના આવી ગયા ચંપલ પહેરીને. હા ભીખાવડાને જો બેટિંગ કરે જો. આ વાત કે એ હાલે આ વિરાટ કોહલી ફેલ માણસ ના હાલે ભાઈ. કીપિંગ નથી કરી શકતું વિરાટ કોહલી નહીં હાલે. તું બેટિંગ કર ભાઈ. વિરાટ કોહલી તારી કીપિંગ નહીં થાય ભાઈ. વિરાટ કોહલીની પોઝિશન ચેન્જ થઈ ગઈ છે. અત્યારે બોલિંગમાં આવી ગયો વિરાટ કોહલી. તમે જોવો ખાલી હા વિરાટ કોહલીઓ. વાહ વિરાટ કોહલી વાહ શાબાશ. તને આગળ વધારવાનું છે અમારે ઇન્ડિયન ટીમમાં રમવાનું છે આગલા વર્ષે તારે. ક્રિકેટ રમે ને આ જો હું નહીં છે ને રૂસુડે ત્યારે હું આને કઈ દડા કહેવાય જો આમ જો અમે વાર આવી રમે જો ગાય એવી વાત છે. બબુ જો આમ છોકરા ભેગું રમવું પડે ને ગાય છોકરા ભેગું રમવું પડે ને એ બધા ક્રિકેટ રમે અમે બધા રૂસુડે રમે જો ટેણા હું એ બગાય. ચાલો આપણે તમને આગળ મળીએ ગાય. તમે अरे यार वाइट किलर बैठा हुआ बोलो मीठू भाई खा रहे होते हुए और बबू ये बाका जी की बोला हुए અત્યારે છે ને અમારા અચાનક છે ને આમ ક્રિકેટના પ્લાન થઈ ગયા. જો અત્યારે થઈ ગયા સ્ટ્રાઇક ચેન્જ ને મળી આવે મીઠુભાઈ આવે ત્યારે આ જો કેટલાક જેવા ગામમાં એની માને મીઠુભાઈની સ્ટ્રાઇક પાછી આવી ગઈ છે અને કાંઈક
આ મારી દીધો. ઓ જાય છક્કો. વાહ મિતુ વાહ, વાહ માલમ વાહ, તમારો છક્કો હું વાત છે. ઓહો નો બોલમાં છે. અરે યાર આને હક ન તું હક બે ગયા ને હવે સમજો. એનો કાંઈક બરોબર બોલ. આપ ક્યાં બોલના જાતે હો? નો બોલમાં છક્કો તો નહીં, રન લેખાશે નહીં. માયરો ની મહત્વનું છે ભાઈ. તમે યાર કેટલાક છો ખબર પડે કઈ? મિતુભાઈ માજી નાનો અમનો છક્કો. मितुभाई मारी नानो हमने छक्को. दोनों भाई का आमना सामना हो चुका है, तुम देख सकते हो. एक सामने विराट कोहली तो एक धोनी, और विराट कोहली ये बॉलिंग करते हो आप देख सकते हो, और उसकी गेंद का बहुत आवाज और एक डॉट बॉल लगते हुए धोनी का यहाँ रिएक्शन कुछ अलग हो रहा है, देख सकते हो आप. और विराट कोहली बहुत खुश लग रहे हैं गाइस. यहाँ स्टेडियम में बाकाजी की बोल रही है फूल. अरे यार गाइस आ लोग बाकाजी की बोलावे छे. બે ભાઈઓ હામાં હામાં આવી ગયા છે. કાંઈક તો નવા જૂની કરશે गाइस. आज થઈ ગયું हमारा गांव में IPL चालू. और विराट कोहली दूसरा बॉल डालते हुए, विराट कोहली फुल जोश में, और उसका बॉल डालते और ये अबे यार डॉट बॉल है. पूरा धोनी का सिर ढांकने की तैयारी लग रही है गाइस. और मीतू भाई का कुछ रिएक्शन दांत काट रहे हैं, तो हम उससे कुछ कंट्रोवर्सी करेंगे. मीतू भाई तो आप अपने भाई से क्या कहना चाहते हैं? कुछ नहीं. आ बोला विराट कोहली नाम डूबाओ તમે તો આમ દાંડીમાં જડો જાવો જોઈએ. और यहाँ विराट कोहली कुछ अंदाज लगाते हो, और ये देख सकते हैं आप बॉल, विराट कोहली बॉल डालते हुए, और धोनी का ये अबे यार धोनी ने प्लेट कर दिया ऊपर से ही. तो गाइस अब मिलते हम बाद में. बॉलिंग करते हुए और मीत ने बॉल को मार दिया शॉट, और भिखा जोन की आबरू चली गई है. आ भिखा ભીખા તમારા કલેજા નહીં મારો ભાઈ. ગાઈસ તો ભીખા જાય બોલ બોલ ફેંકી દીધો છે. ભીખાનું થઈ ગયું છે પોપટ, અને ભીખાબેન દડો દાંડીમાં ધૂમ ગાતા. ભાઈ પણ હું તો ક્રિકેટ રમતો જ નથી. ના જ આવડે ને તમને, ખાલી તારું કર ને, તારો દડો લાગી ગયેલું કર ને. કેમ જોયું ને. આ બેટ્સમેન ક્યાંથી ઉપાડ્યા તમે નહીં માને, રમતા જ નથી. મેં તો આબરૂ કાઢે ધોની ની યાર, ધોની બનાવો તો આ નામ ડૂબાડે બધાને નામ. તાલા ફોર રીઝન. તાલા બોર રીઝન. કાંઈ છે ફૂલ બાકાજી की બોલી ગયા. મિતભાઈ ખબર નહીં ક્યારના બેટ્સમેન બેટિંગ કરે છે, લગભગ 10 ચોકા છક્કા મારી દીધા છે. તો ગાઈસ ચાલો હવે છે ને આપણે મળીએ તમને આગળ વિડીયો બના રહી. ગાઈસ તો આપણે ડાબા પૂરો થઈ ગયો છે ને ફિલ્ડિંગ આવી ગઈ આમાં આપણા ભાઈની, તમારા ભાઈની. આપણે કાંઈ ફિલ્ડિંગ મેં ભરતા નથી, આરામથી બેઠા. આપણે શું કામ છે, આપણે દા લેવાથી કામ હોય કાંઈ, થોડો ફિલ્ડિંગ ભરવા આવ્યા ને. જો ઓલા બે માં બેઠા એવું નથી, મિત્રોની જો જગ્યા જો એ બે બેઠા જ છે કે થોડા ખાલી અમે દા માટે જ આવે, ફિલ્ડિંગ બિલ્ડિંગ થોડા ભરવા આવી નથી કાંઈ શી વાત છે. ત્યારે ફિલ્ડિંગ ભરવા જ આવી છે, બીજું ફેરવા નથી આવતા. દા બા લઈને આરામથી બેસી જવાનું જો આમ. હેલો ગાઈસ, તો લુક એટ માય આઈસ. આપણે એવું નથી કરવું ગાઈસ, તો આપણે આગળ મળીએ ગઈશ વિડીયો બનાવી દેજો. કેચ પે ચાક કરીને આપણે હો થઈ જાય ને એટલા માટે. તો ગાઈસ આપણે આગળ મળીએ તમને. તો ગાઈસ આપણે ફાઇનલી બેઠા બેઠા જીતી ગયા છીએ. બેઠા બેઠા જીતતા આપણે કલા છે ગાઈસ, એ વાત છે. ત્યારે એ ભીખા ઉભો રે, હારી ગયો, ભાગા જો, ઉભો રે ભીખા. ગાઈસ હવે ભીખો એ ખદડો હારી ગયો. બધા જો વિરાટ કોહલી ભાગ્યો, જો વિરાટ કોહલીએ ભાગ્યો, જો વિરાટ કોહલી ને બધા ધોની તમારો આવે જો ધોની. તો ગાઈસ ફાઇનલી આપણે મેચ જીતી ગયા છીએ, અને ફૂલ બાકાજી બોલાવી દીધી. તમને પણ મજા આવી હશે આઈ હોપ. તો ગાઈસ મજા આવી હોય તો કોમેન્ટ કરી દેજો. યસ ભાઈ મજા આવી ગઈ એમ કહી દેજો ખાલી મારો ભાઈ. ને મિતુભાઈ બ્લોગનો એન્ડ આપણે કરીએ આજે. મિતુભાઈ તો શું કેવું તમારે, મેચ જીતીને તમને કેવો અનુભવ થયો? બેઠા બેઠા મેચ જીતી ગયા ને, એ વાત છે ત્યારે. તો ચાલો ગાઈસ એક સેકન્ડ ગાઈસ. તો ચાલો ગાઈસ આપણે આજનો બ્લોગ અહીં રાખીએ. તમને આઈ હોપ મજા આવી જશે ગાઈસ બ્લોગમાં આજે. તો મળીએ એક નવો નેક્સ્ટ બ્લોગ સાથે. જય દ્વારકાધીશ અને જય માતાજી બધાને બાય બાય.